हेलो विद्यार्थी मित्रों, केम છો? મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ફરી મળીએ ધોરણ 10 ના જીસીઆરટી ના શબ્દો ભંડોળમાંથી। આપણે શરૂઆત કરીએ આગલા આપણે 27 લેક્ચર પૂરા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। 28મો વિડિયો છે આપણો, જે ધોરણ 10 જે પરીક્ષા સીસી કોઈ પણ એક્ઝામ લઈ લો, ક્લાસ 3 કે સુપર ક્લાસ 3 જીપીએસસી, તો એમાં જે શબ્દાર્થી बरोबर शब्द समूह માટે એક શબ્દ है, समानार्थी शब्दो હોય, તળપદા શબ્દો હોય, તો વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય તે આપણે ભણવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 ના જે આગલા પાઠ છે એના આપણે શબ્દો ભણવાનો પ્રયત્ન કરશું। જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય એવા શબ્દાર્થ આપણે ભણવાનો પ્રયત્ન કરશું। તો શરૂઆત કરીએ કે હિમાલયમાં એક સાહસ જવાહરલાલ નહેરુ વિદ્યાર્થી મિત્રો અલ્હાબાદમાં જન્મ થયો અને ભારતના પ્રથમ એવા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, તેમણે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેવું બુક પણ એમને લખેલી છે। એવા જવાહરલાલ નહેરુ એમના પાઠમાં આવતા આપણે શબ્દો જોઈએ। નકરો એટલે કે ફક્ત અથવા માત્ર। નકરો છે, નકરું આ જ છે મારા ભાઈ, બીજું કંઈ નથી કે ફક્ત આ જ છે, નકરું, નકરો પણ નકરો। નકરો એટલે કે ફક્ત અથવા માત્ર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પ્રપાત એટલે કે ધોધ, મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો પ્રપાત એટલે શું થાય? ધોધ। પ્રપાત એટલે કે ધોધ થાય વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। વેરાન એટલે કે ઉજ્જડ, જ્યાં કઈ જ નથી, વેરાન ભૂમિ કઈ ને ઉજ્જડ ભૂમિ, વેરાન એટલે કે ઉજ્જડ। અફાટ એટલે ખૂબ વિશાળ વિદ્યાર્થી મિત્રો, અફાટ, ખૂબ વિશાળ, અફાટ વિસ્તાર કે અફાટ વિસ્તાર એટલે કે ખૂબ વિશાળ। ખોભણ એટલે કે કો ગુફા અથવા ખાડો, એને ખોભણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। ખોભણ એટલે કે કો ગુફા અથવા ખાડો। લાલસા એટલે કે ઈચ્છા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, લાલસા એટલે કે ઈચ્છા। હોડીની સ્વામી ભક્તિ વિદ્યાર્થી મિત્રો, હોડીની સ્વામી ભક્તિ જોરાવરસિંહ જાદવ, જેમને તાજેતરમાં જ 2025માં પોતે નિધન પામ્યા હતા વિદ્યાર્થી મિત્રો। એમને કઈ તમારા કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું વિદ્યાર્થી મિત્રો કે જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી એવોર્ડ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો। તે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો મારો વિડિયો જોવે છે તેમને ખાસ કરીને મને કોમેન્ટ બોક્સમાં બતાવવાનું કે જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી એવોર્ડ કયા વર્ષમાં આપવામાં આવ્યો છે। એના સિવાય કવિનો જન્મ છે ધંધુકાના આકરુ ગામમાં, ધંધુકાના આકરુ ગામમાં એમનો જન્મ થયેલો છે। સાહિત્ય ક્ષેત્રે, લોકકલા ક્ષેત્રે તેમને ઘણા બધા પુસ્તકો લખ્યા જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય છે। એમના પાઠમાં આવેલા આપણે શબ્દ ભણવાનો પ્રયત્ન કરી। આકરું, માવજત એટલે કે સંભાળ, ઘોડાની માવજત કરી, ઘોડીની માવજત એટલે કે સંભાળ। આંગતુક એટલે કે આવી ચડેલું, આંગતુક એટલે કે આવી ચડેલું વિદ્યાર્થી મિત્રો બધામાં આ પાઠના બધા શબ્દ એવા બહુ મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો, આમાં તળપદા ને શબ્દાર્થ ને બધી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી એવા શબ્દાર્થ વિદ્યાર્થી મિત્રો। આંગતુક એટલે કે આવી ચડેલું। ઓલાદ એટલે કે સંતાન ને જાત, આ મારી ઓલાદ, આ ઘોડીની ઓલાદ એટલે કે સંતાન અથવા જાત ને ઓલાદ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। જોક, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, નેસડાનો ઢોળ બેસતા હોય તે ભાગ, નેસડો હોય એમાં જે ઢોળ બેસતા હોય તે ભાગને જોક કહેવામાં આવે છે। એક ગીર જુનાગઢ વિસ્તારનો શબ્દ એ જોગ। બીજું કે ઘેટા બકરાને વાળો જે હોય એને પણ જોગ કહેવામાં આવે છે। જે વિસ્તારમાં ઘેટા બકરા બેહતા હોય અહીંયા વાળો કરેલો હોય વિસ્તારને જોગ કહેવામાં આવે છે। બીજું કે ગજર ભાંગવો એટલે કે એક પ્રહર પૂરો થવો વિદ્યાર્થી મિત્રો, એક પ્રહર પૂરો થવો એને ગજર ભાંગવો કહેવામાં આવે છે। અનરવો એટલે કે માંદો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ બે શબ્દાર્થ મોસ્ટ એમપી। અનરવો એટલે શું થાય? માંદો થાય, યાદ રાખજો, 10 વાર બોલજો વિદ્યાર્થી મિત્રો, અનરવો એટલે કે માંદો થાય। ગદરો એટલે કે ગારો અથવા કાદવ, એને ગદરો કહેવામાં આવે છે। આ વિસ્તારમાં કેવો ગદરો છે? ગદરો, વરસાદ આવતા એ ગદરો થઈ જાય છે। ગદરો એટલે કે ગારો અથવા કાદવ, ચીકણી માટીમાં બનતો હોય આ ગદરો, પાણી યારે મિશ્રણ થાય એટલે। ધરાહાર એટલે કે ધરાર અથવા બિલકુલ, એને ધરાહાર કહેવામાં આવે છે, ધરા અથવા બિલકુલ। બગદાટી એટલે કે ધબધબાટી વિદ્યાર્થી મિત્રો, બગદાટી એટલે કે ધબધબાટીને બગદાટી કહેવામાં આવે છે।
કહારી ફાવવી એટલે કે પ્રયત્ન સફળ થવો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કહારી ફાવવી એટલે કે પ્રયત્ન સફળ થવો એને કહારી ફાવવી કહેવામાં આવે છે. હરેડી જવું કે ના હિંમત થઈ જવું, હરીરી ગયો, હવે મારાથી નહીં થાય, હરી ગયો એવું નહીં કરવું. મહેનત કરો, સફળતા તમને મળશે. હરેડી ના જાઓ, હરેડી ના જવું એટલે કે ના હિંમત ન થવું, હરેડી ના જવું, ના હિંમત ન થવું. ખોરડું એટલે કે માટી, ભીત કે ગારાવાળું નાનું મકાન એને ખોરડું કહેવામાં આવે છે. માટીની ભીત કે ગારવાળું નાનું મકાન, જે ગાર કરેલી હોય અને માટીની ભીત હોય. પહેલા જમાનામાં આ ખોરડું જોવા મળતું હતું. હવે સિમેન્ટના યુગમાં આવા મકાન હવે લુપ્ત થતા ગયા છે. તો આ ખોરડું એટલે કે માટી, ભીત કે ગારવાળું નાનું મકાન ને ખોરડું કહેવામાં આવે છે. માટીની ભીત કે ગારવાળું નાનું મકાન ને ખોરડું કહેવામાં આવે છે. સંધાય એટલે કે બધા. તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો. સંધાય એટલે બધા આવજો, સંધાય આવજો, પ્રસંગમાં સંધાય આવજો એટલે કે બધા ફસો. બકોરવું એટલે કે બોલાવવું. બકોરવું એટલે કે બોલાવવું એને તળપદો શબ્દ છે કે બકોરવું એટલે કે બોલાવવું. મૂલવવું એટલે કે કિંમત આંકવી. આ વ્યક્તિ કેટલા પાણીમાં, મૂલવવું આ વ્યક્તિનો મૂલવવું કે કેટલા પાણીમાં છે એટલે કે કિંમત આંકવી. રેવાડ એટલે કે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે કે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલને શું કહેવામાં આવે છે? રેવાડ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રેવાડ. સંધેવો એટલે કે સંદેશો. સંદેવો એટલે કે સંદેશો તળપદ શબ્દો છે. સંદેવો એટલે કે સંદેશો. ઉહાણ એટલે કે ખ્યાલ અથવા યાદી ને ઉહાણ કહેવામાં આવે છે. ઉહાણ ખ્યાલ અથવા યાદી ને શું કહેવામાં આવે છે? ઉહાણ. વાવડ એટલે કે સમાચાર અથવા સગડ. સમાચાર વાવડ આ વિસ્તારના વાવડ, આજ વાવાઝોડું આવવાનું છે. વાવડ મળ્યા છે આજે ગુજરાત પ્રદેશમાં વાવાઝોડું આવવાનું છે. વાવડ એટલે કે સમાચાર અથવા સગડ. વિદ્યાર્થી મિત્રો સગડ તો બહુ ઓછી વખત સાંભળવામાં આવ્યું હતું. સગડ એટલે પણ વાવડ થાય છે. વાળું એટલે કે સાંજ પછીનું ભોજન એને વાળું કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો બીજો એક શબ્દ તમારે કેવો શિરવવું વાળો. શિરવવું કાને કહેવામાં શિરવવું તળપદો શબ્દ છે. કયા ભોજનને શિરવવું કહેવામાં આવે છે તે પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જવાબ. વાહે એટલે કે પાછળ. તે મારે વાહે જ આવે છે, વાહે જ છે. જે ખેતરમાં મને વાહે જ છે આવે જ છે. વાહે એટલે કે પાછળ એક તળપદો શબ્દ છે. હવારે એટલે કે સવારે. હવારે એટલે કે સવારે. મોહજણું એટલે કે પોરઢિયાનો સમય. સવારનો પ્રભાતનો સમય, પોરઢિયાનો સમય એટલે મોહજણું કહેવામાં આવે છે. સડાવો એટલે કે ચમકારો. વીજળીનો ચમકારા માટે ઉપયોગ થતો શબ્દ એટલે કે સડાવો એટલે કે ચમકારો. ગણ એટલે કે એનામાં ગુણ કેટલું છે, ગોળમાં કેટલો ગુણ છે એટલે ગુણ. આ વ્યક્તિમાં ગણ કેટલું છે એટલે કે ગુણ. દળી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એક શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછી શકે કે દળી એટલે શું થાય. ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન, એક આસન એને દળી કહેવામાં આવે છે. તંગ એટલે કે ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો એને તંગ કહેવામાં આવે છે. જોગાણ એટલે ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજને જોગાણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં અહીંથી પૂછાઈ શકે ને પૂછાઈ ગયેલા વિદ્યાર્થી મિત્રો તો 3-4 વાર યાદ રાખજો. દળી એટલે કે ઘોડાને સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન એને દળી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તંગ એટલે કે ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો ને તંગ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ને જોગાણ એટલે કે ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ ને શું કહેવામાં આવે છે? જોગાણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હતા એવા આપણે શબ્દ ભણવાના પ્રયત્નો કર્યા વિદ્યાર્થી મિત્રો.
કારણ કે આમાંથી ઘણા બધા એવા શબ્દો વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે અને પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. એટલે 2-3 વાર મારા વિડીયો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને રિવિઝન થઈ જાય. બરોબર. સીસીની એક્ઝામમાં કોઈ પણ એક્ઝામમાં ખૂબ ઉપયોગી બને, જે મને હેલ્પફુલ બને. તેથી મને જો મારો વિડીયો ગમતો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં સજેશન આપજો. વિડીયો તમને કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો, બીજા વિદ્યાર્થી મિત્રોને ખાસ શેર કરજો જે પરીક્ષાની તૈયારી કરતા હોય. તો એક ગુજરાતી ભાષામાં એક ટોપિક તરીકે આ આપણે આવડવાનો પ્રયત્ન કર્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.